સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ફાયર એનઓસી વગર જ બ્રિજ બની ગયો છે। ગોકુલ હોસ્પિટલના 2 યુનિટને જોડતો આ બ્રિજનો મામલો છે તે સામે આવ્યો। ફાયર એનઓસી જે લેવાની શરતે બ્રિજને મંજૂરી અપાઈ હતી, પરંતુ અહીં એનઓસી લેવાની શરતનું પાલન થયું નથી। આરએમસીનું ફાયર વિભાગ કહે છે કે બ્રિજનું એનઓસી નથી। જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે। 6 વર્ષ સુધી મનપા અધિકારીઓનું આ બ્રિજ પર ધ્યાન ન ગયું તે સવાલ અહીં સૌથી મોટો ઊભો થાય છે। ત્યારે હવે સરકારના જીડીસીઆર ઉપરવટ જઈ અને આ ઠરાવ છે તે પસાર કરવામાં આવ્યો અને બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। ત્યારે બી બિલ્ડિંગને જોડતો આ બ્રિજ છે તે બનાવી દેવાથી હવે અહીં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ મંજૂરી વગરનું બ્રિજ હવે તોડવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। આખરે ફાયર એનઓસી વગર કોની રહેમ નજર હેઠળ આ બ્રિજ બન્યો તે અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે। ત્યારે 2 બિલ્ડિંગને જોડતો આ બ્રિજ છે કે જે લઈ અનેક વિવાદો ઊભા થતા હોય, ત્યારે શું આરટીઆઈમાં જ થયેલો ચોંકાવનારો ખુલાસો જે અનેક પગલાં લેવામાં આવશે કે નહીં તેનો સવાલ ઊભા કરે છે। રાજકોટની જાણીતી ગોકુલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ ગોકુલ હોસ્પિટલના બંને યુનિટના દ્રશ્યો કે જ્યાં આ બંને યુનિટને જોડતો એક જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે અને લાંબા સમયથી આ બ્રિજ છે અને છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, એટલે કે ચોક્કસથી એક સવાલ ક્યાંક હાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે। સરકારના જીડીસીઆર ને ઉપરવટ થઈને ઠરાવ છે તે કરવામાં આવ્યો છે અને બંને જે યુનિટ વચ્ચે જે એક રોડ છે પસાર થાય છે એ રોડ પરથી કહી શકાય કે આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। ગોકુલ હોસ્પિટલ સ્પષ્ટપણે આ જે બેદરકારી છે તે દેખાઈ રહી છે। શું આરએમસી તંત્ર આ બ્રિજને લઈને કોઈ કામગીરી કરશે કે નહીં, આ સવાલો ક્યાંક હાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે। ત્યારે આરટીઆઈમાં પણ એક ચોંકાવનારો ખુલાસો છે તે થયો છે। 6 વર્ષ સુધી મનપાના અધિકારીઓ કોઈ પણ પ્રકારનું જે ધ્યાન છે તે નથી આપ્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક કોકના મીઠી નજર હેઠળ આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે આ સ્પષ્ટ સાબિત થઈ ચૂક્યું છે। ત્યારે ચોક્કસથી હવે મનપા દ્વારા કોઈ કાર્યવાહી થશે કે કેમ, આ એક સવાલ ક્યાંક લોકો પૂછી રહ્યા છે। આરએમસીના ફાયર વિભાગ કહે છે કે કોઈ પણ પ્રકારની જે એનઓસી છે તે આ જે બંને યુનિટ વચ્ચે જે બ્રિજ બનાવવામાં આવ્યું છે તે બ્રિજને કોઈ એનઓસી નથી મળ્યું। ત્યારે બીજી બાજુ કહી શકાય કે એક જે શરત જે મૂકવામાં આવી હતી, એટલે કે ફાયર એનઓસી લેવાની એક શરત છે તે મનપા દ્વારા મૂકવામાં આવી હતી ગોકુલ હોસ્પિટલને, પણ એ શરત હજુ સુધી જે એનઓસીની જે શરત હતી તે હજુ સુધી એનઓસી મળ્યું નથી, એટલે કે શા કારણે નથી મળ્યું એ પણ એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે કહી શકાય કે આજે બ્રિજને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક જે અત્યારે સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે। હવે આને જ લઈને હવે મનપા કામગીરી કરશે કે કેમ, કે પછી કોઈ મોટી કાર્યવાહી કરશે કે કેમ, હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે વિપક્ષ પણ સવાલ પૂછી રહ્યા છે। કર્મચારી સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।